તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રિય સજ્જનો, પ્રથમ સ્કંદની કથા જોઈ રહ્યા છીએ. કુરુક્ષેત્રના સમર મેદાનમાં દુર્યોધનના વચન પ્રમાણે અસ્વસ્થામાં પાંડવોનો નાશ કરવા માટે અને આ અસ્વસ્થામાં એક વૃક્ષની નીચે ઉભો છે. રાત્રિ પડવાની રાહ છે. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો છે અને અસ્વસ્થામાં એ જોયું, અંધકારના સમયમાં વૃક્ષની ડાળ ઉપર ખડભડાટ મચી ગયો છે. હાથના કંકણમાં મણી છે. મણીના અજવાળે અસ્વસ્થામાં એ જોયું તો બાજ નામનું પક્ષી, માળાની અંદર બીજા પક્ષીઓના નાના બચ્ચા રહેલા, એને રાત્રિના અંધકારમાં સુતેલાને મારી નાખ્યા. બસ વિકલ્પ મળી ગયો છે. અસ્વસ્થામાં એ વિચાર કર્યો કે રાત્રે સુતેલા પાંડવોને હણી નાખવું. મનુસ્મૃતિમાં લખ્યું છે, અગ્નિદૌ ગર્ભશ્ચૈવ શસ્ત્રપાણી ધનાપહ. આટલી વસ્તુ હોય ત્યાં એને મારવા નીચે એ આતતાઈ ગણાય છે. સુતેલાને મારવો નહીં. તરસ લાગી હોય અને એને જલ પીવું હોય એ સમયે કોઈને મારવો નહીં. અને અસ્વસ્થામાંના પગલા અહીંયાથી પાંડવોની છાવણી તરફ રવાના થયા છે. મધ્યરાત્રિનો સમય છે. જેવા અસ્વસ્થામાંના પગલા રવાના થયા, હમણાં ફોન કરો અને ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશની આંખ ખુલી ગઈ. ફટાક દઈને નેત્ર ખોલ્યા અને ભીમસેનને જગાડ્યો. ભીમસેનને કહ્યું કે ચાલો અત્યારે આપણે છાવણીની રાવટીની બહાર અને યુદ્ધની વાતો કરવી છે. અરે ભીમસેને કહ્યું કે પ્રભુ, યુદ્ધની વાતો તો દિવસે પણ થઈ શકે, અત્યારે ઊંઘ બગાડીને. ધર્મરાજ યુધિષ્ઠિર સાંભળી ગયા, જાગી ગયા અને પાંચે પાંડવોને ભગવાન કૃષ્ણ પ્રભુ બહાર લઈ ગયા છે. તમે જુઓ, દુનિયાનો નાથ છે, એને ખબર છે કે પાંડવોને સુતેલાને મારવા માટે અસ્વસ્થામાં ગુરુ દ્રોણનો દીકરો આવી રહ્યો છે. અને ભગવાને પાંડવોને રાવટીમાંથી બહાર કાઢ્યા છે. પાંચેય પાંડવોના એક એક કુમારમ, અહીંયા શબ્દ કુમારમ વાપર્યો છે, એટલે 11 થી 15 વર્ષ વચ્ચેની વયના કુમારમ એ દ્રૌપદીની બાજુમાં સુતા છે. પાંચે દીકરા. પાંડવો તો બહાર છે. નદીના કિનારે જઈ અને ભગવાન કૃષ્ણ પાંડવોને યુદ્ધની વાતો શરૂ કરી છે. અને આ બાજુ અસ્વસ્થામાંના પગલા ભગવાનની રાવટી, પાંડવોની રાવટી તરફ આવ્યા, પણ અંધકાર છે.
મ્યાનમાંથી ખડગને દૂર કરેલું છે અસ્વસ્થામાએ. હાથમાં પહેરેલા મણીના કંકણમાં મણીના પ્રકાશમાં એણે જોઈ લીધું કે દ્રૌપદી પાંચાલીની બાજુમાં સૂતેલા પાછી પાંડવો છે. અંધકારમાં એને પાછી પાંડવો લાગ્યા અને પાછેના માથાના વાળ એક હાથમાં લઈ અને ફટાફટ ખડગ મારી અને માથા કાપી નાખી ધડ ત્યાં રેવા દઈ અને અસ્વસ્થામાં જતો રહ્યો છે. ધગધગતા લોહીનો રેલો જ્યારે દ્રૌપદી માતાજીની નીચે આવ્યો, દ્રૌપદી તો દાભડાની પથારી ઉપર સૂતા હતા અને નીચે લોહીનો રેલો આવ્યો છે અને દ્રૌપદી એકદમ જાગી ગયા. ઈચ્છે રાવટીમાં જ્યાં દીવો પેટાવ્યો, પાંચેય દીકરાને મરેલા જોયા છે. જોયું પોતાના પાંચેય ધણી પણ અહીંયા હાજર નથી અને દ્રૌપદી રડી પડે છે. અને દ્રૌપદી કેવું રેડા અહીંયા એક મંત્રમાં લખ્યું છે, માતા શિશુના નિધનમ શિતાના નિશમ્ય ઘોરા પરિતપ્યમાન તદારુદશ્વા પગલાક્ષી ત્વં શાત્વયન્ના અકીર્તમાનમ ત્વં શાત્વયન્ના અકીર્તમાનમ. માં દ્રૌપદી ઈ મસ્તકને જમીન ઉપર પછાડી અને રડે છે. એની આંખમાં અશ્રુનો ભંડાર ખૂટી ગયો. નહીતર ભલે સાહિત્યકારો એમ કહે કે દુનિયાના દરેક તળાવ સરોવરના પાણી કોઈ દિવસ આવે એવો કે સુકાઈ પણ જાય, પણ માણસના આંખનું સરોવર કોઈ દિવસ સુકાતું નથી. એ મરે ત્યાં સુધી એની આંખમાંથી અશ્રુ ધારે ત્યારે વહી શકે. પણ આજ દ્રૌપદીના આંખમાં નયનમાં અશ્રુનો સ્ત્રોત સુકાઈ ગયો છે. માતા શિશુ નામ, શિશુ એટલે બાળક. આગળના મંત્રમાં કુમાર શબ્દનો પ્રયોગ કર્યો અને અહીંયા શિશુ શબ્દનો. દીકરો ગમે એવડો મોટો હોય ને, પણ મા માટે તો એ નાનો બાળક જ છે. અને દ્રૌપદીના રડવાનો અવાજ પાંચે પાંડવોએ સાંભળ્યો છે અને ભીમસેને ભગવાન કૃષ્ણને કહ્યું, દ્વારિકાધીશ પ્રભુ, અવાજ પાંચાલી દ્રૌપદીનો છે. ચાલો જઈને પૂછીએ કે દ્રૌપદીને શું દુઃખ છે. અને પાછી પાંડવોને ભગવાન કૃષ્ણ રાવટીમાં આવ્યા. પણ પાંચ પાંચ દીકરાના ધડ પડ્યા હોય, માથા ન હોય ને, એની માં રડતી હોય તો પૂછવું ન પડે કે તું શું કામ રડે છે. એને પૂછાય નહીં, એને રડવાનું જ રહે. અને અર્જુને હાથમાં જલ લઈને પ્રતિજ્ઞા કરી કે આપણા બાળકોને મારનારને સાંજ થતા સુધીમાં હાજર ન કરું તો અગ્નિ પેટાવીને હું મરી જઈશ. મહાભારતના યુદ્ધમાં બધા ખત્મ થયા છે. ભગવાન દ્વારિકાધીશને કહ્યું કે સૌ રથ તૈયાર કરો. અને ભગવાને રથ તૈયાર કર્યો. અર્જુન રથમાં બેઠા. આ મારનાર કોણ છે એમ અર્જુને ભગવાનને રસ્તામાં પૂછ્યું તો ભગવાને કહ્યું કે એક શંકા છે. સામી પાર્ટીમાં ગુરુદ્રોણનો દીકરો અસ્વસ્થામાં એક જ બાકી રહ્યો છે, કારણ કે ચિરંજીવી છે. તલાશ કરો અસ્વસ્થામાંની કે અસ્વસ્થામાં છે ક્યાં. હવે આ બાજુ શું બન્યું? અસ્વસ્થામાં પાંચેય માથા લોહી નીતરતા લઈ અને જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધનની પાસે આવે છે. સૂર્ય ઉદિત થવાનો સમય થઈ રહ્યો છે.
અંજવાળું પથરાવાની તૈયારીમાં છે. દુર્યોધનના મનમાં એમ થયું કે અસ્વસ્થામાં ગયો હજી કેમ ના આવ્યો. એ પ્રતિજ્ઞા કરીને ગયો છે કે સવાર થતા સુધીમાં પાંચેય પાંડવોના મસ્તક હાજર કરીશ, અને હજી આવ્યો નહીં. પણ ત્યાં અસ્વસ્થામાં નજીક આવતા જોયો અને દુર્યોધનને એમ થયું કે વાહ, એના હાથમાં 5 માથા લોહી નીતરતા. અરે જે કાર્ય કરવા માટે અમારા 99 ભાઈઓ ખપી ગયા અને 5 માંથી એકેય ઓછો ન થયો, અને એક રાતમાં 5 મારી લાવ્યો. પણ જ્યાં નજીક આવે ત્યારે ખબર પડે કે આ માથા પાંડવોના નથી, પણ પાંડવોના દીકરાના છે. અને દુર્યોધને અસ્વસ્થામાં ફિટકાર આપ્યો છે. મહાભારતમાં એમ લખ્યું છે કે દુર્યોધનને આશીર્વાદ હતા કે એક જ સમયે એને હાસ્ય અને રુદન બે થાય ત્યારે જ એનું મરણ થાય. 5 પાંડવોને મારીને આવે છે, એનું હાસ્ય થયું, પણ સેજ નજીક આવ્યો અસ્વસ્થામાં તો ખબર પડી કે પાંડવોના દીકરાને મારી નાખ્યા છે. રુદન થયું, કારણ કે કુરુવંશમાં છેલ્લા એ બાળકો છે. અને ભગવાન દુર્યોધને કહ્યું કે હવે તું જતો રહે. જેના સાથમાં ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ છે, તારે બચવું કઠિન છે. અને ત્યાં દુર્યોધને પ્રાણ છોડી દીધા અને અસ્વસ્થામાં અશ્વના ઉપર આરૂઢ થઈ અને ઉત્તર દિશામાં જતો રહ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્માનો રથ એની પાછળ, રથનો ઘોંઘાટ જે સંભળાયો ને, એને શ્વાસ ચડી ગયો કે ભગવાન આવી રહ્યા છે. અને ગાંડી ધનુષ ધારણ કરીને અર્જુન છે, હવે મને મારી નાખશે. ઘોડાને દોડાયો વધારે, સ્પીડ આપી, પણ ઘોડો જીવંત પ્રાણી છે. એના મોઢામાં ફીણ આવી ગયા, મૂર્છા ખાઈને ઘોડો પડી ગયો. તો અસ્વસ્થામાં પગપાળા દોડવા લાગ્યો. અને અર્જુનની સામે એને બ્રહ્માસ્ત્ર માર્યું. અર્જુને સામું બ્રહ્માસ્ત્ર માર્યું. અહીંયા એમ લખ્યું છે કે 2 બ્રહ્માસ્ત્રો આકાશમાં ખૂબ ઝઘડ્યા. નાગપાશ મંત્ર બોલી અને અર્જુને બાણ માર્યું અને અસ્વસ્થામાને બાંધી દીધો. બ્રાહ્મણનો દીકરો છે, એને મારી ન શકાય. ભગવાને ના પાડી અને અસ્વસ્થામાને પકડીને રથમાં નાખ્યો. દ્રૌપદીજીની પાસે લઈ જવો છે કે આપણા દીકરાને મારનાર આ પાપી છે. અહીંયા દ્રૌપદીનું રુદન હજી ચાલુ છે. અને ભગવાનના રથનો અવાજ જે સાંભળ્યો, એ રાવટીના ગેટ તરફ જોયું. અર્જુન અને ભગવાન આવી રહ્યા છે. દ્રૌપદીને અર્જુને કહ્યું કે પાંચાલી, આપણા બાળકોને મારનાર આ આપણો શત્રુ છે, એને બાંધીને લાવ્યા છીએ. ત્યારે દ્રૌપદીએ કહ્યું એષઃ મુચ્યતામ મુચ્યતા. અર્જુનને કહ્યું કે આને છોડી મૂકો. 5 બાળકોનું ખૂન કરનાર, એને મારનાર આંગણે આવે છે અને છતાં એમ કહે છે કે એષઃ મુચ્યતામ, આને છોડી મૂકો. તમે આખું મહાભારત વાંચો ને, દ્રૌપદીનું પાત્ર એવું અદ્ભુત છે કે શૌર્યને ટાણે શૌર્ય કરે છે, કૌર્યને ટાણે કૌર્ય કરે છે, અને કરુણાને ટાણે ટાઈમે કરુણા કરે છે. પાંચાલી દ્રૌપદી. દુશ્મન આવ્યા છે આંગણે, મારનારને અર્જુન પકડીને લાવ્યા છે ધનંજય, અને છતાં એમ કહે છે કે એષઃ મુચ્યતામ, આને છોડી મૂકો. અર્જુને કહ્યું પણ આપણા બાળકોને મારનાર. ત્યારે દ્રૌપદી એક સવાલ કર્યો છે અર્જુનને, મારા સવાલનો જવાબ આપો. આ મહાભારતનો યુદ્ધ મેદાન તમે જીતી ગયા હે પાર્થ, તો એનું કારણ છે ગુરુ દ્રોણાચાર્યની પાસે તમે વિદ્યા ભણેલા છો.
જેના બાપની પાસે તમે વિદ્યા ભણેલા અને તમે કુરુક્ષેત્ર જીતી ગયા હો ને, તો એનો દીકરાનો અપરાધ હોય પણ તમે એને મૃત્યુદંડ ન આપી શકો. ધન્ય છે દ્રુપદ રાજની દીકરી. એટલે તો ઇતિહાસ એને આજ સુધી યાદ કરે છે. યજ્ઞના કુંડમાંથી પ્રગટેલ દ્રૌપદી હિમાલયના બરફમાં ઓગળી ગઈ ને, ત્યાં સુધી એના ભાગ્યમાં વેદના વેદના અને વેદના, અને છતાંય વેદનામાં એણે સંવેદનાને જાગૃત રાખી છે. એણે સંવેદનાને જાગૃત રાખી છે. અને મહાભારતની કથા તમે જુઓ ને, એમાંથી 3 ને દૂર કરી દો એટલે મહાભારત વાંચવાની કે સાંભળવાની મજા ના આવે. એક પાંચાલી દ્રૌપદીને મહાભારતમાંથી દૂર કરી દો એટલે સાંભળવાની મજા ના આવે. એક ભીષ્મ દાદાને દૂર કરી દો, ગંગાનો દીકરો. અરે જે ગંગામાં નાવ ને આપણને ગતિ મળી જાય, એવી ગંગાના દીકરાને ધનુષ બાણની પથારી પર શું પડ્યું હતું, કર્મનો હિસાબ આપવો પડ્યો હતો. એ ભીષ્મને દૂર કરો ને તો મહાભારત નીરસ લાગે. અને ત્રીજું પાત્ર છે ભગવાન કૃષ્ણ. એશા મુચ્યતા. આ હાથની 5 આંગળી તમે જુઓ, એ પાંડવો છે. પેલી આંગળી એમાં તાકાત વધારે છે, તો પેલી આંગળી એ અર્જુન છે, ધનંજય. અને ધનુષ્ય બાણનો ટંકાર કરવો હોય તો પેલી આંગળીથી થાય. અને બાજુમાં કોઈ બેઠા હોય ને આપણા ગોઠણ ઉપર ગોઠણ મૂક્યું હોય તો પેલી આંગળી એને ખૂંચાડો એટલે ગોઠણ લઈ લઈએ. પેલી આંગળીમાં તાકાત બહુ. બીજી આંગળી એ સહદેવ છે. મહેતા મારે ને મેં તો ભણાવે નહીં. મહેતા છે ને, હું તો વાડીમાં કહું છું, ખબર નથી કહેતો. એની અટક મહેતા છે કે મેં કીધું માથા ઓઢી લઈએ નહીં. ત્રીજી આંગળી છે ધર્મરાય યુધિષ્ઠિર. તમે જુઓ, ભગવાનને ચાંદલો કરવો હોય તો ત્રીજી આંગળીથી, માતાજીને તિલક કરવું ત્રીજી આંગળી. અને તકલી આંગળી અને નકુલ છે, અને નકુલ વર્ણાગી છે. બસ બધાથી નાનો છે ને એટલે લાડકોટમાં ઉછરેલો છે. અને અંગૂઠો એટલે ભીમસેન જાડો. અને લાડુ ભાંગવું હોય તમે જુઓ, અંગૂઠો ન હોય તો લાડુ ન ભાંગી શકે. લોકો એમ કહેતા કે હાથની રેખા ખોટી છે, પણ હવે પાછું અંગૂઠાનું ચાલુ થઈ ગયું છે. બધે આધાર કાર્ડ બધે અંગૂઠો છપાવે છે. ભાઈ રેખા ખોટી છે તો અંગૂઠો શું કામ છપાવો છો? પણ જૂનું એ સત્ય છે. અને હથેળી એ દ્રૌપદી છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે ગોવિંદમ, અને પ્રભાતી કર દર્શન. સવારમાં હથેળીના દર્શન કરી ગોવિંદને યાદ કરો. પાંચે પાંડવોની પ્રકૃતિને યાદ કરો. પાંચાલી દ્રૌપદીને યાદ કરો. માં ધરતીને પગે લાગો. તમે તો ખેડૂત છો, ધરતીના દીકરા છો, મારી વાત સમજી શકશો. ગુણવંત શાહ વડોદરાના એણે લખ્યું છે કે જે ધરતીનો દીકરો ખેડૂત હોય એ સવારમાં દિવસ ઉગ્યા પહેલા ખેતર પહોંચી જાય અને સૂર્ય ઉગે એટલે સૂર્યને પગે લાગે, પોતાના ખેતરમાં પગ મૂકે એટલે માં ધરતીને સલામ કરે અને પંખીના ગીત સાંભળે, નદીનું કલરવ સાંભળે. આ 4 વસ્તુ જે કરે એ કોઈ દિવસ નાસ્તિક ન થઈ શકે. એને ઈશ્વરની સત્તાની ખબર પડે છે, એને પરમાત્માની પ્રકૃતિની ખબર પડે છે. ઉગતા સૂર્યને જુએ ને, ઉદ્યાચલ પહાડમાંથી સૂર્ય જ્યારે બહાર નીકળતા હોય, આદિત્ય રવાના થયું છે સૂર્ય સુધી પહોંચવા માટે. હજી પહોંચ્યું નથી, હજી તો જાજુ અંતર છે. બાકી સૂર્યદેવ નદીનું ગીત, પણ ઈ નદીમાં જો પથરા ન હોય ને તો એમાં ગીત ન પ્રગટે. સમજાય? પથરા છે તો જ નદીમાં ગીત છે, વેદના છે
તો જ સંવેદના છે. આ દ્રૌપદીને આટલી વેદના છે એટલે દ્રૌપદીને અત્યારે સંવેદના છે પોતાના પરિવાર. એશા મુચ્યતા, આને છોડી દો. અરે અર્જુને કહ્યું પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે એને મારી નહીં નાખું તો અગ્નિમાં સળગી જઈશ. તો દ્વારિકાધીશ પ્રભુએ કહ્યું કે ભાઈ આ બ્રાહ્મણ છે, મારી ન શકાય. અને એમાં હવે તો એવો સમય આવી ગયો છે, છેલ્લા 2 વર્ષથી આ જ્ઞાતિ ઉપર એક પણ શબ્દ ન બોલી શકાય. કારણ કે રેકોર્ડિંગ થાય ને હાંજ ભોર આપણે મુશ્કેલી મુકાઈ જાય. એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે ને એને મરાય ને એવું બધું હું કાંઈ બહુ વર્ણન નહીં કરું વ્યાસપીઠમાં, કદી બહુ પ્રોબ્લેમ થાય છે. પણ બ્રાહ્મણની શિખા ચોટલીને કાપી નાખો એટલે એને મારી નાખો ગણાય. શુંઠ વિનાનો જે હાથી નકામો છે, ફેણ વિનાનો ભુજંગ સર્પ નકામો, એમ ચોટલી શિખા વિનાનો બ્રાહ્મણ નકામો છે. અને અર્જુને માથાનો મણી કાપી નાખ્યો, શિખા ચોટલી, અને એના ઉપર બેસાડીને દ્રૌપદીને અવભૃત સ્નાન કરાવ્યું એવું અહીંયા લખ્યું છે. અને અસ્વસ્થામાં જતો રહ્યો, પણ ભગવાને શ્રાપ આપ્યો અસ્વસ્થામાને કે 3,500 વર્ષ સુધી તારા શરીરની પાસે માખી અને મચ્છર 2 સિવાય કોઈ નહીં આવી શકે. કારણ કે તારા શરીરમાંથી સતત લોહી અને પરુ વહેતા જ રહેશે. અસ્વસ્થામાં એ જતો રહ્યો, પણ જતા જતા એક પાપ કરતો ગયો છે બાપ. નહીતર ભગવાને એને જીવતદાન આપ્યું છે, પણ છતાંય એક પાપ કરતો ગયો. સમર મેદાનમાં અભિમન્યુ મરી ગયો છે અને એની પત્ની ઉત્તરા, તમે મહાભારત જુઓ ખબર પડે કે એક રાતનો સમય છે અને ઉત્તરાને પિયરમાંથી તાત્કાલિક બોલાવી છે. અને અભિમન્યુને ઉત્તરાના એક રાતના સંસર્ગથી એના ઉદરમાં બાળક કુરુવંશ રાખવાનું છે. એટલા માટે એ અભિમન્યુ આવતીકાલે 7મા કોઠામાં યુદ્ધમાં મરી જવાનો છે. અને ભગવાન કૃષ્ણને બધી જ ખબર હતી, એટલે ઉત્તરાને બોલાવી સંસર્ગ દો. આ ઉત્તરા જેનો ધણી મરી ગયો છે, જેના ઉદરમાં કુરુવંશનું છેલ્લું બાળક છે. તમે જુઓ, આનું નામ વિપત્તિ કહેવાય, આનું નામ દુઃખ કહેવાય. સાસુ સૌભાગ્યવતી છે અને ઘરમાં દીકરાની વહુ વિધવા, એના જેવું બીજું દુઃખ નથી. ધ્યાન દેજો, દુનિયામાં મોટામાં મોટા 2 દુઃખ છે. એક ઘરમાં દીકરાની વહુ વિધવા અને એક ઘરમાં વિધવા થયેલી દીકરી. આ 2 જેવું જગતમાં દુઃખ નથી. અરે જેની સામે ભગવાન દ્વારિકાધીશ હાજર છે અને છતાંય દ્રૌપદી આવી વિપત્તિમાંથી પસાર થઈ છે, અને છતાંય એને કૃષ્ણને એમ કહ્યું નથી કે મારા દુઃખ પ્રભુ તમે દૂર કરો, એમ નથી કહ્યું. અને આપણને તો પાણીપુરી ખાવા ન લઈ જાય તોય આપણને દુઃખ. ભાઈ, એ દુઃખ નથી, દુઃખ આને કહેવાય. માં, બીજું ગુણવંત શાહ બોલ્યા છે કે 2 દુઃખ દુનિયામાં મોટા, માં વિનાનું ઘર અને ઘર વિનાની માં. આ 2 દુઃખ બહુ મોટા. માં વિનાનું ઘર હોય ને, તમે જુઓ એ છોકરાઓના બાપની પરિસ્થિતિ, એ નાના નાના છોકરાઓને ઉછેરી મોટા કરતો હોય ને, એ જોનાર માણસને પેટમાં બળે કે આ માણસ સવારમાં ઉઠી છોકરાઓને ભણવા મૂકી આવે, વળી એને ટિફિન ડબ્બા ભરી દે, વળી બપોરે પોતે મજૂરીએ વહી જાય, હાજે છોકરાને લે. અરે ગમે તેવો માણસ હોય ને, એ દ્રવી જાય. માં વિનાનું ઘર અને ઘર વિનાની માં. ભાડે રહેતી હોય ને માં, નાના નાના છોકરાઓ હોય ને, દર 2-3 મહિને મકાન ફેરવતી હોય ને, એ છોકરાઓને કાખમાં તેડીને આંખમાં આહુડા હોય, મકાન ફેરવતી હોય, ગમે એવો માણસ દ્રવી જાય. માં વિનાનું ઘર, ઘર વિનાની માં. દ્રૌપદીને અભિમન્યુ મરી ગયો છે અને ઉત્તરાના ઉદરસ્થ બાળક છે. અને અસ્વસ્થામાં જતા જતા
ઉત્તરાના ઉદરમાં બ્રહ્માસ્ત્ર મારતો ગયો છે. મૂર્ખ છે, નહીતર ભગવાને જીવતદાન આપ્યું છે. અને ઉત્તરા દોડતી ભગવાન દ્વારિકાધીશને શરણે આવે છે. મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયું છે અને હવે ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે છે. 3 વખત તૈયારી કરે છે પણ જઈ શકતા નહોતા. તમે જુઓ, આજે પહેલી વાર તૈયારી કરે છે તો ઉત્તરા રડતા રડતા પાહી પાહી જગન્નાથ કહી અને ઉત્તરા આવી છે. ભગવાનને કહ્યું કે પ્રભુ, મારું ભલે મૃત્યુ થાય પણ આ બ્રહ્માસ્ત્ર મારા ઉદરસ્થ શિશુને કઈ ન થાય પ્રભુ, એવું કરો. અને પછી ભગવાને અંગૂઠા જેવડું સ્વરૂપ ધારણ કર્યું અને ઉત્તરાના ઉદરસ્થ શિશુનું ભગવાને રક્ષણ કર્યું છે. માતાના ઉદરમાં આ બાળકને ભગવાને દર્શન આપ્યા. ગઈકાલે આપણે કહી ગયા કે સુખદેવજી મહારાજને પણ માના ઉદરમાં શ્રી હરિના દર્શન થયા છે. માના ઉદરમાં બાળકનું રક્ષણ કર્યું. પાહી પાહી મહાયોગીન કહી અને સ્તુતિ કરી છે. હવે સવાલ આપણને એ થાય કે ઉત્તરાના સસરા ભીમસેન ગદાધારી, ઉત્તરાના સસરા ગાંડીવધારી અર્જુન, એ કોઈના શરણમાં ઉત્તરા ન ગઈ અને ઉત્તરા ભગવાનના શરણમાં કેમ ગઈ? કારણ કે ઉત્તરાને દ્રૌપદીએ ઘણીવાર કહ્યું હતું કે દીકરી, સંસારનો નિયમ છે કે દુઃખ તો આવશે જ, પણ જ્યારે દુઃખ આવે ત્યારે અન્યત્ર કોઈને શરણે ન જતા ગોવિંદમ શરણમ, ભગવાન કૃષ્ણના શરણમાં જજો. અને વાત એ સાચી, ભાઈ સંસારમાં તો સુખ દુઃખ આવ્યા કરવાના છે, પણ દુઃખ જ્યારે આવે ને ત્યારે દુઃખ તમે કોઈને કહી શકો એવા કાળજા હામાવાળાના હોય ને તો જ કહેજો. તૂટેલા કાળજા વાળાને વાત કરશો ને તો તમારી આયા કરશે, બાકી 5 માણસો બેઠા હશે ને ત્યાં આપણી નિંદા કરશે. કાળજા તૂટી ગયા છે, કાળજા તૂટી ગયા છે. દુઃખ ગાવાના 2 સ્થળ દ્રૌપદીએ બતાવ્યા કે એક સદગુરુદેવ અને એક તમે જેને માનતા હો તમારા ઈષ્ટદેવ. 2 આહુડા ભગવાનની પાસે પાડી લેજો, બાકી છીછરા સુખમાં રાચનારા સંસારી આપણા સંબંધીઓને તમે દુઃખની વેદના કહેશો નહીં. દુઃખને ભીતર સમાવી દો, અંદર સમાવી દો. અને ઉત્તરાના દુઃખનું નિરાકરણ કરી અને ભગવાન જ્યાં હવે દ્વારિકા જવાની તૈયારી કરે છે. અને હવે એક મહાન પાત્ર આવે છે. ભગવાન કૃષ્ણે રથ તો તૈયાર કર્યો. સેબ, સુગ્રીવ, મેઘપુષ્પ અને મલાહક નામના 4 અશ્વ જોડી રથ ભગવાને તૈયાર કર્યો છે. પેદડામાં પગ મૂકી અને જ્યાં દ્વારિકા જવા માટે રથમાં ભગવાન બેસવા જાય ત્યાં સામેથી કુંતાજી આવે છે. અરે કુંતાજી દોડતા આવે અને ફૈબાને આવતા જોયા એટલે પેગડામાં પગ મૂકી અને ભગવાન દ્વારિકાધીશ નીચે ઉતર્યા. ભાઈ ફૈબા છે ને, ફૂઈ છે, ફૂઈ. અને ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા રથના ઘોડાની પાસે. પણ તમે દ્રશ્ય જુઓ, ભગવાન કેવી રીતે ઉભા છે. ભગવાન દ્વારિકાધીશે પગની આંટી વાળી છે. સહજ સ્વભાવ છે ભગવાન કૃષ્ણનો કે ઉભા રહીએ ત્યારે પગની આંટી વાળે. અને જમણા હાથની કોણી એ રથના ઘોડાની પીઠ ઉપર રાખી છે અને હાથના પંજાથી ભગવાન દ્વારિકાધીશે પોતાનું માથું ટેક્યું છે. અને સામે આવ્યા છે કુંતા ફીબા અને ગોવિંદના શરણે માં કુંતા પ્રણામ કરે છે. અને અહીંયા લખી છે કુંતા સ્તુતિ
26 મંત્ર છે એ તો હાવ નીચે જ વહી જાય પછી. કુંતા સ્તુતિના. પણ 26 મંત્રમાં કુંતા સ્તુતિની ખૂબી એ છે કે નમસ્તે શબ્દથી આ સ્તુતિ ચાલુ થઈ છે અને છેલ્લે નમસ્તે શબ્દમાં કુંતા અહીંયા જો ને તું અરે માં કુંતા જ્યારે સ્તુતિ કરવા ગઈ તો ભગવાન કૃષ્ણએ કહ્યું, અરે તમે તો મારા ફૈબા છો, તમે ભૂલી ગયા કે શું? આજ તમે મને પ્રણામ કરો. અને કુંતા કણે કણમાં નિવાસ કરનાર એવા કૃષ્ણની હું સ્તુતિ કરું છું. અને કુંતાનું પાત્ર તમે જુઓ, અદ્ભુત પાત્ર. હજી કુંતાજીના લગ્ન નહોતા થયા અને એમાં કુંતી ભોજ રાજાને ત્યાં એના પાલક બાપને ત્યાં દુર્વાસા મુનિ ચાતુર્માસ ગાળવા માટે આવેલા છે. અને દુર્વાસા મુનિએ જતા જતા કુંતાએ બહુ સારી સેવા કરી છે, કુંતીને આશીર્વાદ આપ્યા છે. દુર્વાસાએ કુંતી, તું આ મંત્ર બોલીશ ને, ઈ મંત્ર બોલીને તું જે દેવનું નામ લઈશ ઈ દેવ હાજર થશે અને ઈ દેવથી તને દીકરો પ્રાપ્ત થશે, તું સંતાનવતી બનીશ. આટલું કહીને દુર્વાસા મહારાજ જતા રહ્યા પોતાના શિષ્ય વૃંદને લઈને. અને કુંતી ભોજની રાજાની દીકરી કુંતી હજી તો કુમારી છે અને પોતાની સાહેલીને સાથે લઈ મહેલની અટારી ઉપર સવારમાં ઊભી છે. અને ઉદ્યાચલ પહાડમાંથી ભુવન ભાસ્કર સૂર્યદેવ ઉદિત થાય અને કુંતીને ઈચ્છા થઈ કે આ બ્રાહ્મણે મને મંત્ર આપ્યો છે એ સાચો છે ખોટો. એ મંત્ર બોલી અને જ્યાં સૂર્યદેવનું નામ બોલ્યા ત્યાં સૂર્યના બિંબમાં જોરદાર કડાકો થયો અને એમાંથી એક રથ બહાર નીકળ્યો અને રથમાંથી સૂર્યદેવ મહેલની અટારી ઉપર આવી ગયા છે અને કુંતીને ભોગવવા લાગ્યા. ત્યારે કુંતી રડી પડી, સૂર્યદેવને કહ્યું, પ્રભુ મારા હજી લગ્ન નથી થયા, હું કુમારી છું. સૂર્ય ભગવાને કહ્યું, ઈ પ્રશ્ન તારો છે, અમે તો મંત્રને આધીન છીએ. અને કુંતીને ભોગવીને જ્યાં સૂર્યદેવ જતા હતા પણ કુંતી બહુ રડી પડી છે. સૂર્યદેવે કુંતીને કહ્યું કે ચિંતા ન કર, તારું કૌમાર્ય અખંડ રહેશે, પણ આપણો જે દીકરો પ્રગટ થશે એ અદ્ભુત થશે, અદ્ભુત, અને છતાંય તારું કૌમાર્ય રહેશે. આટલું બોલીને સૂર્ય ભગવાન પોતાના બિંબમાં જતા રહ્યા છે. કુંતીના ઉદરમાં ઉદરસ્થ બાળક છે. એ મહેલના એકાંતમાં છુપાય અને સગર્ભ અવસ્થા વ્યતીત કરી છે અને બાળકનો જન્મ થયો. અરે સમાજને શું કહી શકે, એટલે બાળકને વાંસના ટોપલામાં ભરી અને ગંગાના વહેણમાં રવાના કરી દીધો છે. એક જનેતા માએ જે દીકરાને રવાના કર્યો હતો, અધીરથે એ બાળકને લઈ લીધો અને ઈ મહાભારતનો કર્ણ થયો છે. સૂર્યપુત્ર કર્ણ. અને કર્ણને આખી વાતની ખબર છે, પણ કુંતાએ પોતાની વાત આડો પડદો રાખી દીધો છે. એ પડદો કોઈ દિવસ ઉચક્યો નથી. મહાભારતના સમર મેદાનમાં યુદ્ધનો 7મો દિવસ હતો. હવે કુંતા એ વાત ઉપર પડદો ઉપાડવાની તૈયારીમાં છે, પડદો ઉપાડવાની તૈયારીમાં છે. રાત્રિના સમયે કુંતાજી, મહાભારતમાં કથા છે કે રાત્રિના સમયે કુંતાજી કર્ણની રાવટીમાં, સામી પાર્ટીમાં
કુંતાજી આવે છે, અડધી રાત્રિ છે, અને ઘરડી કુંતા, આ ઈ કુંતા જે અત્યારે ભગવાનની સ્તુતિ કરે છે, હું ઈ કુંતાની વાત કરું છું કે ઈ કુંતા ધીમે ધીમે પગલે કર્ણની રાવટીમાં આવે, મનમાં વિચાર કરે છે કે કર્ણ મને શું કહેશે, મને માં કહેશે, મને પાપી કહેશે, મારો તિરસ્કાર કરશે, મારો બહિષ્કાર કરશે. અનેક સંશયો મનમાં કુંતાને છે. અને કુંતાના પગલા જ્યાં રાવટીમાં આવ્યા ને બાપ, તો રાવટીમાં કર્ણ બેઠો છે, અને કર્ણ દીવો પેટાવી અને દ્વારિકાધીશનું સ્મરણ કરે છે. અને કુંતાના પાછળના ગેટથી જ્યાં અંદર પગલા થયા, વિના પાછું વાળીને જોયા વિના સૂર્યનો દીકરો કર્ણ બોલ્યો કે પધારો કુંતી, પધારો. ત્યાં તો કુંતી ધ્રુજી ગયા. પાછું વાળીને જોયા વિના મારો દીકરો એમ કહી શકે કે કુંતી પધારો, અને મારો દીકરો છે અને મને માં કહેવાને બદલે મને કુંતી કહે છે. શબ્દના બાણ, ઈ શબ્દનું બાણ કુંતીને વાગી ગયું છે, અને માં કુંતી નજીક આવી. હવે કર્ણએ માળા મૂકી દીધી છે. કુંતીને કહ્યું કે તમારા આગમનનું કારણ કહો. ત્યાં તો કુંતાની આંખમાં ડબક ડબક આહુડા આવી ગયા. તું મારો દીકરો છે, મને એકવાર માં કહે. સૂર્યના દીકરા કર્ણએ સવાલ કર્યો, માં તેદી હું તારો જ દીકરો હતો, જેદી વાંસના ટોપલામાં મૂકી અને ગંગાના વહેણમાં મને વેતો મૂકી દીધો હતો, તેદી હું તારો જ દીકરો હતો. દીકરા, તારી પાસે એક માંગવા આવી છું. અરે કુંતી, મને ખબર છે તું શું માંગવા આવી છો. અડધી રાત્રિના સમયે સૂર્યના દીકરા કર્ણને રાવટીમાં, ઈ મને ખબર છે. કહું? બોલે હા. આવતીકાલે હું ને અર્જુન સામસામા છીએ, અને તું મારી પાસે માંગવા આવી છો કે અર્જુનને તું મારીશ નહીં. અર્જુન તારો દીકરો છે, અને તું જો એમ કહેતી હો કે કર્ણ તું મારો દીકરો છે, તો તું આ તારે તો બેય સરખા હોય. તું માગવા માટે મારી પાસે આવી નહીં, પણ આવી છો એટલે ખબર પડે છે કે તારા મનમાં હજી સંશય છે. રડી પડ્યા કુંતા. દીકરાના સવાલનો જવાબ મા પાસે નહોતો. દીકરાને કહ્યું કે દીકરા, એ વખતે મારી મજબૂરી હતી કે તું મારો દીકરો છો, હું જાહેરમાં બોલી નથી શકતી. મારી મજબૂરી હતી. કર્ણને દયા આવી, એને કુંતીને કહ્યું કે જા, એકવાર તને માં કહું છું, તું રડે છે ને એટલે, કે જા માં, ધર્મરાજ યુધિષ્ઠિરને હું નહીં મારું, ભીમસેનને નહીં મારું, સહદેવને નહીં મારું, નકુલને નહીં મારું, પણ અર્જુનને તો હું મારીશ. કારણ કે અર્જુનના કારણે દ્રૌપદીમાં અભિમાન છે. મત્સ્ય વેધનને માટે જેદી હું પલ્લામાં પગ મૂકીને ચડવા ગયો ને, ત્યારે દ્રુપદરાજની દીકરી દ્રૌપદીએ મને દાસીનો દીકરો કહ્યો હતો, અને હું તારો દીકરો હોવા છતાંય જાહેર સભામાં મારે દાસીના દીકરાનો શબ્દ મારે સાંભળી લેવો પડ્યો હતો. અને એ શબ્દનું કારણ મૂળ અર્જુન છે, એટલે અર્જુનને તો હું છોડીશ નહીં. અને માં, તારે 5 દીકરા જ રહેશે, હું અર્જુનને મારી નાખીશ. અને અર્જુન જો મારા હાથથી મરી જાય માં, તો જાઉં તને વચન આપું છું કે કૌરવોને છોડી અને હું તારો દીકરો બનીને પાંડવોની જોડે આવી જઈશ. અને હું મરી જાઉં તો સવાલ જ નથી તારે. આ ઈ કુંતાજી છે. અત્યારે ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ કરે છે. કોણીના ટેકે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કોણીનો ટેકો ઘોડાની સાથે ટેકવો છે, અને હાથના પંજાથી માથું ટેકવું છે, અને માં કુંતાજી સ્તુતિ કરે છે. હવે આ સ્તુતિમાં ભગવાનના વખાણ કર્યા છે કુંતાજીએ, અને છેલ્લા મંત્રમાં ભગવાનની પાસે માંગણી કરી છે. આવો મંત્ર જોઈએ. નમસ્તે
પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરઃ પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં માયા જવનિકાચ્છન્ના અજ્ઞાધોક્ષજમવ્યય ન લક્ષ્યસે મૂઢદશા નટો નાટ્યધરો યથા વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રૂર અધરાર્પિત કૃષ્ણાય વાસુદેવાય અને દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો ભગવાનની સ્તુતિ કરે છે મા કુંતાજીએ. કૃષ્ણને કહ્યું દ્વારિકાધીશ મને પેલા બોલવા દો. હે ભગવાન તમારી માયા આ ચારે બાજુ છવાઈ છે. નમઃ પંકજ નાભાય, પંકજ એટલે કમળ. નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાગ્રે. આવા 24 મંત્ર પછી 25મા મંત્રમાં કુંતાજીએ માગણી કરી છે. વામ બાહુ કૃત વામ કપોલ. અરે માગી શકે, કુંતા ફીબા છે, ભત્રીજાની પાસે માગી શકવાનો અધિકાર છે. ભગવાનને કહ્યું કે પ્રભુ અત્યારે મારે તમારી પાસે માંગવું છે. વિપદઃ સંતુ ન શશ્વ તત્ર તત્ર જગત ભવતા દર્શન યસ્ય પુનર્ભવત. વામ બાહુ કૃત વામ કપોલ. અરે ભગવાનને કહ્યું કે પ્રભુ માંગવું છે મારે, અને માંગ્યું. સાચું બોલજો, આપણે મંદિરમાં જઈને હું માગી, સાચું બોલજો. હે ભગવાન હાજા નરવા રાખજે, થોડીક કઈક સંપત્તિ વધારે આપજે, અને છોકરો મોટો થઈ ગયો સંબંધ નો થતો તો હે ભગવાન અમારા પિન્ટુ હાટુ ક્યાંક દીકરી બતાવજે. અને હવે હાડો ઈ તો પ્રોબ્લેમ બહુ થઈ ગયો છે, કારણ કે 5 વર્ષ પહેલા સર્વે આવ્યું હતું, 1000 યુવાને 800 યુવતીઓ છે, એટલે 200 ને તો
તકલીફ રહેવાની જ છે. અને એમાં મોબાઈલનો યુગ છે ને, એટલે દીકરીઓની ડિમાન્ડ ઊંચી ઊંચી જતી જાય છે. અને હાવ સાચું પૂછો ને તો ખુદ દીકરીને જ ખબર નથી કે મારે કેવું ઠેકાણું જોઈએ છે. ખુદ પોતાને જ ખબર નથી. બસ નકરી વાતો જ હાલે છે, એ મોબાઈલમાં જોઈને વાતો જ હાલે છે. સમજાય છે? માગણી કેવી કરીએ? વિપદા સંતુનો શાશ્વત. અને અહીંયા કુંતાજીએ જે માગણી કરી છે ને, એ માગણી આપણે ન કરી શકીએ. આપણું કલેજું ફાટી જાય, એ માગણી ન કરી શકીએ. વિપદઃ સંતુન શાશ્વત તત્ર તત્ર જગત ગુરુ. હે ભગવાન, મારા ઉપર સદા સર્વદા અમારા ઉપર દુઃખ આવ્યા કરે, દુઃખ જ આવ્યા કરે. અને દ્વારિકાધીશ મુસ્કુરાયા. ફૈબાને કહ્યું, ફૈબા તમે ઉતાવળમાં સુખને બદલે દુઃખ માગી લીધું. કુંતાએ કહ્યું, નહીં દીકરા, હું ભૂલ ન કરું. મારો ભત્રીજો છે, હું તારી ફઈ છું. દુઃખ એટલા માટે માંગ્યું છે ગોવિંદ કે અમારા ઉપર જ્યારે જ્યારે દુઃખ આવે છે ને, ત્યારે ગમે ત્યાં તું હોને દોડતો આવી અને અમારે વિપત્તિ, અમારા દુઃખને તું દૂર કરે છે. એટલા માટે નીત ઉઠી દર્શન પાઈશું, એટલે અમે દુઃખ માંગ્યું છે. અને ભગવાન જ્યાં રથમાં બેસીને જવાની તૈયાર કરે, અને બે સેવકો અશ્વના ઉપર આરૂઢ થઈને આવ્યા છે. હસ્તિનાપુરના સેવકો અને ભગવાન કૃષ્ણને સામે અશ્વના ઉપરથી ઉતરીને ઉભા રહ્યા. જય પામો દ્વારિકાધીશ. ભગવાને કહ્યું, શું છે? બોલે, કુરુક્ષેત્રના મેદાનમાં ધનુષ બાણની સૈયા ઉપર ભીષ્મ દાદા સુતા છે અને તમને યાદ કર્યા છે. અને ભીષ્મ તો ભીષ્મ છે બાપ. ભગવાન કૃષ્ણએ કુંતાજી, દ્રૌપદી, પાછે પાંડવોને સાથે લઈ અને ભગવાન ત્યાં આવ્યા છે. અને ભીષ્મ દાદાની પરિસ્થિતિ જોઈ છે. બાણને શૈયા ઉપર, સર શૈયા ઉપર પોઢેલ ભીષ્મ. અને દ્વારિકાધીશ ભગવાન આવ્યા, પ્રભુ આવ્યા તો ભીષ્મ દાદા બાણની શૈયા ઉપર સૂતા છે. કઈ રીતે? કે ઉત્તર દિશામાં એનું માથું છે અને દક્ષિણ દિશામાં એના પગ છે. તો ભગવાન દ્વારિકાધીશ આવ્યા, ભીષ્મ દાદાના પગ પાસે ઉભા રહી ગયા. ભાઈ, પગ પાસે શું કામ ઉભા રહ્યા? પર છે એની કોઈ પણ માણસ જાગે એટલે પેલી નજર એની પાંગત ઉપર પડે. એટલે ભીષ્મ દાદા આંખ ખોલે તો કૃષ્ણ પ્રભુના દર્શન થાય. અર્જુનને ભીષ્મ દાદાએ કહ્યું કે મારું માથું ટીંગાઈ રહ્યું છે. અર્જુને ધનુષ બાણ મારી અને ધનુષ બાણ ઉપર દાદાનું માથું ટેકવી દીધું છે. અને હવે ભીષ્મ દાદા 11 મંત્રમાં ભગવાન દ્વારિકાધીશની સ્તુતિ કરે છે. પ્રભુને જોઈને કહ્યું કે પ્રભુ, મારી ઈચ્છા હતી કે તમે અહીંયા આવો. તમે આવ્યા એટલે મારું એક કામ સફળ થઈ જશે. ભગવાને કહ્યું કે ભાઈ, તમારું કયું કામ? બોલો, મારે એક દીકરી છે અને એ દીકરીને મારે ક્યાં પરણાવી, પણ તમે આજે આવ્યા એટલે એ મારી દીકરી તમારી જોડે હું પરણાવું છું. અરે કૃષ્ણ ભગવાન કે કમાલની વાત છે. નૈષ્ઠિક બ્રહ્મચારી છો તમે. આ જતા જતા તમે પડદો ખોલતા ગયા, તમારી વળી દીકરી. તમે તો બ્રહ્મચારી છો, મેરેજ કર્યા નથી. ત્યારે ભીષ્મ દાદાએ કહ્યું, હા, મારી એક દીકરી છે અને એ દીકરીનું નામ છે મારી બુદ્ધિ, મારી મતિ. અન્ય કોઈ નવા સંલગ્ન ન બનાવું. ગોવિંદ, મારી મતિ, મારી બુદ્ધિ તમારા શરણમાં સંલગ્ન છે. બે પાત્ર જુએ ભગવાન અને ભીષ્મ. આ બે મહાપુરુષોની વાતમાં છે ને, આપણી ચેતના કામ ન કરે ભાઈ.
બે મહાપુરુષો એક એક શબ્દને તોડી શકે, એક એક શબ્દને ફોડી શકે, એક એક શબ્દને જોડી શકે અને એક એક શબ્દનો મર્મ સમજી શકે એવા બે મહાપુરુષો છે. એક દુનિયાનો બાપ છે, ગંગાનો દીકરો છે. 11 મંત્રમાં ભગવાનની સ્તુતિ કરી આ ભીષ્મનું પાત્ર. એમાં 11 મંત્રની સ્તુતિમાં પહેલા મંત્રમાં સ્વસમર્પણ કર્યું છે, બીજા મંત્રમાં સર્વ સમર્પણ કર્યું છે, પછીના 9 મંત્રમાં નવધા. પણ મારે તમને ભીષ્મની વાત કરવી છે. 5 મિનિટ 10 મિનિટ તમને મહાભારતમાં લઈ જાઉં છું. ભીષ્મ પ્રતીપ રાજા આ પ્રતીપ રાજા મરણ પથારીએ પિતાજી આટલા બધા તમે પીલાવ છો, તમારી કાયાની માયા કેમ મૂકી શકતા નથી? ત્યારે પ્રતીપ રાજાએ સંતનું રાજાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, દીકરા મને એક વચન આપ, એટલે હમણાં મારા પ્રાણ વયા જાય. અરે પિતાજી કહો, વચન આપવાનું શું? તમારે તો આજ્ઞા કરવાની હોય, તમે તો મારા બાપ છો, આજ્ઞા કરો. સંતનો દીકરાનો હાથ લઈને બાપે કહ્યું, દીકરા તારી જિંદગીમાં એક ઘટના બનવાની છે. હાથમાં શસ્ત્ર લઈને તું જંગલમાં શિકાર કરવા માટે જે દી નીકળીશ તે દી એક ઘટાદાર વૃક્ષની છાયામાંથી તું પસાર થઈશ, ત્યારે એક યુવતી 16-17 વર્ષની યુવતી સફેદ સાડી જેણે પહેરી હશે અને યુવતી તારા ઘોડાની લગામ પકડી લેશે અને એ યુવતી તને એમ કહેશે કે મારે તારી જોડે લગ્ન કરવા છે. હસ્તિનાપુરનો સમ્રાટ શંતનુ તું તો કે આ તારી જોડે લગ્ન કરવા છે. તું યુવતીને ના ન પાડતો, એની જોડે તું મેરેજ લગ્ન કરજે. પણ બીજું વચન એ છે કે તારે એને પૂછવાનું નહીં કે તું કોણ છે, એમ પૂછીશ નહીં. આ 2 વેણ મને આપ, એટલે હમણાં મારો દેહ છૂટી જાય. અરે દીકરાએ કહ્યું, એમાં શું પિતાજી, જાઓ 2 વેણ હું તમને આપું છું. હું યુવતીની સાથે લગ્ન કરીશ, પણ પૂછીશ નહીં કે તું કોણ છે. અને સંતનુ રાજાએ દેહ છોડી દીધો. યોગ્ય સમય, ઈ વાતને થોડો સમય જતો રહ્યો અને પ્રતીપ રાજાએ દેહ છોડી દીધો અને યોગ્ય સમયે બાપે દેહ છોડ્યો અને આ સંતનું શિકાર કરવા માટે નીકળે છે. વડલાની ગીચ ઝાડીને એમાંથી પસાર થયા. અચાનક 16 વર્ષની કોઈ સ્વર્ગની અપ્સરા જેવી યુવતી અને ફટાક દઈને ઘોડાને લગામને પકડી લીધી છે. અચાનક ઘોડાને ઉભો રાખી દીધો. હસ્તિનાપુરના સમ્રાટ જુએ. યુવતીએ રાજાની સામે જોયું. યુવતીએ કહ્યું કે હસ્તિનાપુરના સમ્રાટ સંતનું નામ બોલ્યા તો મારે તમારી જોડે લગ્ન કરવા છે. બાપને આપેલું વચન યાદ આવી ગયું. યુવતીને હા પાડી, એનું બાવડું ચાલીને ઘોડા ઉપર બેસાડી અને રાજવી હસ્તિનાપુરમાં લાવ્યો છે. અને હસ્તિનાપુરના નાગરિકોએ જ્યારે યુવતીને જોઈ, હવે તો રાણીબા શબ્દ વાપરીએ, આ રાણીબાને જોયા તો હસ્તિનાપુરના માણસો વાતો કરવા માંડ્યા કે વાહ, ધન્ય છે અમારા રાણીબા, જાણે આ લોકના નથી, આ લોકમાં એના જેવી કોઈ સુંદરી નથી. ધન્ય છે અમારા રાજવી, અમારા રાણીબા કેટલા સુંદર છે. સારાય નગરમાં રાણીબાના રૂપની ચર્ચા ચાલી છે. અને એ વાતને 1 વર્ષ પૂરું થયું.